તો રાજ્યમાં સૌ પ્રથમવાર પકડાયું છે કોબરા સાપનું ઝેર। સુરતમાં કરોડો રૂપિયાના સાપના ઝેર સાથે 7ની ધરપકડ કરાઈ છે। કોબરાના પ્રતિબંધિત વેનોમની તસ્કરીનો પર્દાફાશ થયો છે। સુરત એસઓજીએ પ્રતિબંધિત વેનોમ સાથે 7 લોકો દબોચી લીધા છે। નકલી ગ્રાહક બની એસઓજીએ કરી કરોડો રૂપિયાની ઓફર। કરોડો રૂપિયાની લાલચથી ટોળકી મીટિંગ માટે આવી હતી। સરથાણા જકાતનાકા પાસે ઓફિસમાં મીટિંગ નક્કી થઈ હતી। પટેલ લાઈફ પાર્ટનર મેરેજ બ્યુરોની ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા હતા। જેમાં મનસુખ ધિનૈયા, ચિમન ભુવા, સમીર પંચાલની ધરપકડ થઈ। તો કેતન શાહ, મકરંદ કુલકર્ણી, પ્રશાંત શાહની પણ ધરપકડ થઈ। અમદાવાદના સોની પાસેથી ખરીદ્યું હતું કોબરાનું ઝેર। 5.85 કરોડનું 6.5 ml વેનોમ જપ્ત કરવામાં આવ્યું। હકીકત એવી છે કે જે એક અમદાવાદનો વ્યક્તિ છે જેનું નામ છે ઘનશ્યામ સોની, આરટીઓ સર્કલ સામે અમદાવાદમાં રહે છે અને તેણે જે છે એ બરોડાના પ્રશાંત અને મકરંદ આ બંને જે વ્યક્તિ છે એને આ વેચવા માટે આપેલું અને પછી બરોડાના 4 વ્યક્તિઓ સુરતનો જે મેરેજ બ્યુરો ચલાવે છે જેનું નામ છે મનસુખભાઈ અંબાભાઈ ધિનૈયા અને એને ત્યાં આ લોકો વેચવા માટે આવેલા અને 9 કરોડમાં જે છે એ ડીલ પાકી થયેલી અને એ વેચવા માટેનો પ્રયત્ન કરતા હતા। એ દરમિયાન જ તે એસઓજીની ટીમે આ 7 આરોપીઓને આ જે 6.5 ml કોબરાનું ઝેર વેનમ છે એની સાથે ઝડપી પાડ્યા છે।